હેવમોર ચોકમાં યુવક ઉપર 4 ઈસમોએ છરી અને પાઇપ વડે હુમલો કરતા સારવારથી ખસેડાતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। આનંદનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ દેવરાજભાઈ ગોહિલને 4-5 દિવસ પહેલા કરણભાઈ ઉર્ફે દાઉદ સાથે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી કરણભાઈ ઉર્ફે દાઉદ, બાદશાહ, હાર્દિકભાઈ અને એક અન્ય અજાણ્યા ઈસમે છરી પાઇપ વડે માર માર્યો હોવાની ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ले लो निपल माते ने भाई बहुत બનાવ એવો બન્યો, હું તળાવમાંથી આવતો હતો રૂપમ બાજુ, તો હેમોરના ચોકમાં મને છે ને એ લોકો 8 જણા આવ્યા ને છરી ને એ બધું પાઇપ ને ધોકો, પેલા મને છરી મારવા ગયો તો મેં છરી પકડી લીધી તો મને આંગળામાં આવી ગઈ, તો 2 ટાંકા જેવું આવ્યું છે અને અહીંયા પ્લેસ્ટર આવ્યો, ધોકા ને એવું બધી બાજુ માર્યું, મને અપહરણ કરીને લઈ ગયા મારું એ લોકો। 8 જણા હતા, અહીં લઈ ગયા બધી બાજુ, સુભાષનગર ઘડીક લઈ ગયા, ઘડીક આમ પાનવાળી બાજુ લઈ ગયા ને ઘડીક આમ બધી બાજુ ફેરવ્યો ને માર્યો મને। કોક એ લોકોનું ઘર હતું ને તો એ લોકોએ ના મને માર્યો એ લોકોએ 8 જણા। એમાં એવું હતું, પૈસાનો બનાવ હતો, એમાં એક જોની કરીને છે બજારો, એના પૈસા મેં બજારકની વચ્ચે બોલવા ગયો હું કીધું તું ન લેતો પૈસા આના દાઉદ ને આમ તેમ એમ કીધું મેં, તો પછી એ દાઉદ 80% વ્યાજ પૈસા ફેરવે છે, તો પછી મને કહે તને મારી સામને તેમ ને જેમ તો મારી યારે વાદુ આવ્યો ડાયરેક્ટ, તો મને પછી એ લોકો 8 જણા આવ્યા, પેલા 4 વ્હીલ લઈને આવ્યા, પછી રિસ્કા લઈને આવ્યા પાછા, તો મને 8 જણા આવીને પેલા મારું હાથ મળી ગયા। મને પેલા 4 વ્હીલ માં લઈ ગયા હતા, તારે મેં કઈ ન કર્યું સાહેબ, પછી મને લઈ ગયા રિસ્કામાં આવીને લઈ ગયા। 8 જણા હતા, એકનું નામ છે દાઉદ છે, એકનું નામ છે બાદશાહ છે, એકનું નામ છે લાલો। લાલો નતો, લાલો વ્યાજે પૈસા ફેરવું। હું મજૂરી કરું છું, ફ્રૂટ ની લારી કરું છું રૂપમના ચોકમાં।